નિરાશા. પ્યારમાં નિરાશા એટલે કે એક એમાં શું છે કે તમે હોમિયોપેથિક તમને મદદ કરી શકે છે. જ્યારે કે એ કેવા પ્યારમાં, કેવું પ્યાર, કેવું નિરાશા. તો કે ઘણી વખત આપણે જોઈએ જ છે કે અમુક જે નાના-નાના છોકરાઓ ભણતા હોય છે, અમુક કોલેજમાં હોય, કાં તો નવી-નવી જોબ લાગી હોય, કાં તો નવી-નવી મેરેજ કરી હોય, નવું-નવું મેરેજ કર્યું હોય. તો આ કન્ડિશનમાં શું છે કે તમારા એ બાળકોમાં કાં તો એવી સ્ત્રીમાં એવી ભૂલો થતી હોય છે. જેવું કે સમજણ પાડીએ આપણે તો કે કઈ રીતની ભૂલો, તો કે ઘણી વખત શું છે કે સ્ત્રી અરે બચ્ચા હોય, નાના નાના બાળકો હોય, એ જ્યારે ભણતા હોય ત્યારે શું છે ઘણી વખત એમનામાં કોઈ એમના ટીચર જોડે પ્યાર થઈ જાય, તો ટીચર જોડે થઈ જાય, કાં તો પછી ઘણી વખત શું થઈ જાય કે ઘણી વખત શું અવર જવર કરવામાં કોઈ ડ્રાઈવર જોડે પ્યાર થઈ જાય, કાં તો પછી ઘણી વખત શું છે કે એવો પ્યાર થઈ જાય બાળકોને કે જે કોઈ માન્ય આપણને વિશ્વાસ જ ના આવે કે આ શક્ય જ ના બની શકે. કે ધારો કે કોઈ મોટા ઘરનું છોકરું હોય, મોટા ઘરની બેબી હોય, એને કદાચ કોઈ એકદમ ગરીબ ઘર હોય, મજૂરી વર્ગ જોડે પ્યાર થઈ જાય, કાં તો કોઈ સ્ત્રી મેરેજ કરેલી હોય, મેરેજ કરીને આવી હોય નવી, અને એને કદાચ કોઈ મેરેજ બીજા કોઈ પરપુરુષ જોડે પ્યાર થઈ જાય. એટલે કે શું છે, કહેવાનો મતલબ એટલો જ છે કે એક એવો પ્યાર કે એવી કન્ડિશન કે જેમાં શું છે કોઈ આપણો સમાજ કે આપણા ઘરવાળા કોઈ માન્યતા જ ના આપી શકે, કાં તો પછી આપણે આ જોઈને બી એવું લાગે આપણને કે આ શક્ય જ નથી. એટલે એવી કન્ડિશન જ્યારે બનતી હોય છે ત્યારે શું છે કે એ કન્ડિશનમાં તમે જે આ બાળક હોય, આ સ્ત્રી હોય, એને શું છે મૂળ સ્થિતિએ એને થોડો એને બી અંદાજા હોય જ છે. એ સ્ત્રીને બી અંદાજ હોય, બાળક એ છોકરી હોય તો એને બી અંદાજ હોય જ છે કે હું આ ખોટું કરું છું, પણ શું છે કે એ એમાંથી બહાર નથી નીકળી શકતી. એને બી અંદાજ હોય છે કે ભાઈ હું આટલા ધારો કે મોટા ઘરમાં રહેલી છું, તો કોઈ હું આ નાના ઘરમાં કઈ રીતે હું સુખી થઈશ, કઈ રીતે હું, એટલે એને થોડો અંદાજ આવે. પણ હવે એને એક આ કન્ડિશનમાંથી જ્યારે રિવર્સ લાવી હોય, પાછી લાવી હોય, તો તમને હોમિયોપેથી સારી એવી મદદ કરી શકે છે. તો કે હોમિયોપેથિકમાં એક તાકાત છે એવી કે આ કન્ડિશનમાં તમને મૂળ સ્થિતિમાં લાવી શકે. પછી ઘણી વખત આપણે નથી જોતા કે નાના નાના છોકરાઓ હોય જે કોલેજમાં હોય ને ભણતા હોય, તો એ બી હવે જો જ્યારે તમે શું છે કે ડાયરેક્ટ એટલે બાળકો શું છે કે કોઈ એવો પ્યાર કે જે ધારો કે બાળકોને અત્યારે ભણવાની ઉંમર હોય અને ભણવાની એમની કારકિર્દી બનાવવાની હોય, અને એ કદાચ કોઈ એના ટીચર જોડે, એની જો ટીચર ભણતા હોય અને ટીચર જોડે જ પ્યાર થઈ જાય, તો શું કરવાનું? તો એટલે કહેવાનું છે ભણવાનું એનું બધું જ બગડી જાય, એની લાઈફ આખી બગડી જાય. તો આ કન્ડિશનમાં પણ એક હોમિયોપેથિક તમને મદદ કરી શકે છે. ઘણી વખત શું થાય છે કે કોઈ અવર જવર કરવામાં કોઈ ડ્રાઈવર જોડે, કાં તો કોઈ તમારો એમના કોઈ મોટા ઘરના લોકો હોય, એમના ડ્રાઈવર રાખેલા એમની જોડે પ્યાર થઈ જાય. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે જ્યાં આપણને એવું લાગે કે આપણા સમાજને એવું લાગે કે આ કન્ડિશન શક્ય નથી. કન્ડિશન એટલે ઘણી વખત કોઈ મોટા ઘરમાં રહેલા બાળકો હોય, એ કંઈ એકદમ ગરીબ પરિવારમાં કે એકદમ ઝૂંપડવાસમાં એ લોકો એ પરિસ્થિતિ સેટ જ ના થઈ શકે, એમાં એ લોકો સુખી ના થઈ શકે. તો એમને આ કન્ડિશનમાંથી પાછા રિવર્સ લાવી શકે છે હોમિયોપેથિક. એટલે એમને માઇન્ડમાં એવું કરી શકે છે કે ભાઈ અમુક આ વસ્તુ તમારા માટે શક્ય નથી, તમે આ કન્ડિશનમાં જીવ્યા છો તો આ કન્ડિશનમાં તમે જીવી નથી શકવાના. કાં તો પછી કોઈ ભણતા બાળકો હોય, એમને કોઈ ટીચર જોડે પ્યાર થઈ જાય, કાં તો કોઈ ગાડીવાળા જોડે પ્યાર થઈ જાય, કાં તો કોઈ ઘણી વખત એવું કિસ્સા જોવા મળે છે કે હવે જો આ ઉંમરમાં એ લોકો પ્યાર કરે તો એમનું આખું ભણતર બગડી જાય, એમની આખી કારકિર્દી બગડી જાય. તો આ કન્ડિશનમાં તમે એમને હોમિયોપેથિક અમુક મેડિસિન આપી શકો, હોમિયોપેથિક ડોક્ટરના કોન્ટેક્ટમાં રહીને. તો શું છે કે તમે આખી એની મેન્ટાલિટી ચેન્જ કરવાની હોમિયોપેથિકમાં તાકાત છે જ. તો એ બાળકની કારકિર્દી બચી શકે છે. ઘણી વખત આપણે શું છે, ઘણી વખત આપણે જોઈએ જ છે કે કોઈ મેરેજ સ્ત્રી હોય, મેરેજ કરેલું હોય, તો શું છે કે એનો કદાચ જૂનો પ્યાર હોય, એ અહીંયા મેરેજ કરીને આવ્યા પછી તો કંઈ આ સમાજ સ્વીકાર નથી એનો જૂનો પ્યાર, તો એને ભૂલી નથી શકતી. ઘરમાં આવીને બી એની એ જ કન્ડિશન દેખાય, એની જ. તો આ કન્ડિશનમાં પણ હોમિયોપેથિક એને મૂળ સ્થિતિમાં લાવી શકે છે કે એના મગજમાં કે ભાઈ હવે આ મારો સંસાર છે, આ મારી પરિવાર થશે, આ મારું શું. ઘણી વખત તો એવું બી જોવા મળ્યું છે કે બાળકો હોય, તમે અમુક વખત તમારું મેરેજ લાઈફ જીવતા હોય છે, અને શું છે કે ઘણી મેરેજ લાઈફ જીવો છો, અને પછી બી અમુક સમય પછી શું કોઈકને બહારની વ્યક્તિ જોડે પ્યાર થઈ જાય. બહારની એટલે કોઈ મેરેજ કોઈ હોય, કાં તો એટલે કોઈ એવી કન્ડિશન કે જ્યાં આપણો સમાજ ના માન્યતા આપે, આપણો પરિવાર ના માન્યતા આપે, કે કોઈ
આપણને એવું લાગે કે આ અનૈતિક છે, તો આ કન્ડિશનમાં તમને રિવર્સ લાવવામાં અથવા તમને મેન્ટલી સેટલ કરવા માટે એક હોમિયોપેથિકમાં મેડિસિન છે જે તમને ખરેખર હેલ્પ કરી શકે છે. જો તમે કોઈ હોમિયોપેથિક ડૉક્ટરના કોન્ટેક્ટમાં રહો તો એક ઇગ્નિશિયા નામની મેડિસિન છે કે જે શરૂઆતના સ્ટેજમાં ઘણા કેસોમાં તમને આમ માઇન્ડ તમારું સેટ કરી શકે છે. જ્યારે કેસ બહુ જૂનો થઈ ગયો હોય, જૂનો એટલે કે બહુ આમ ટાઈમ બહુ થઈ ગયો હોય, ખાસો ટાઈમ થઈ ગયો, તો એમાં તમને નેટ્રમ્યુર નામની મેડિસિન મદદ કરી શકે. હવે આવા બાળકોને તમે રોકો નહીં, ખાલી એને ધમકાવો, એને એને ગમે તે તમે હેરાન કરો તો શું એનામાં અમુક પ્રોબ્લેમ આવી શકે છે કે એનામાં મેન્ટલમાં કોઈ એવા મોટા રોગ આવી શકે છે કે જેનું શું છે નિરાકરણ બહુ અઘરું થઈ જાય છે. તો કે આ કન્ડિશનમાં જો તમે કદાચ આ જ કન્ડિશન આવી બનતી હોય તો તમે એક વખત દાટવા અને એને ધમકાવવા અને એને સુધારવાનો પ્રયત્ન કરવા કરતા તો હું માનું ત્યાં સુધી જો તમે કોઈક સારો એવો તમારી નજીકનો હોમિયોપેથિક ડૉક્ટર લો અને ડૉક્ટરના કોન્ટેક્ટ કરો તો શું છે કે હોમિયોપેથિકમાં આવી એક તાકાત રહેલી જ છે જેનાથી હંમેશા બધા જ અજાણ છે. તો કે તમારા જે આ રીતની કન્ડિશનને રિવર્સ લાવીને તમને સુધારવાની બી તાકાત રહેલી છે. પણ હોમિયોપેથિક મેડિસિન તમારા નજીકના કોઈ ડૉક્ટરના ટચમાં રહીને લો તો વધારે સારું. કેમ કે ઇગ્નેશિયા છે, પછી નેટ્રમ્યુર છે, કયા પાવરમાં વાપરી, કેટલા ડોઝમાં વાપરી, કેટલા સમય સુધી વાપરી એ ડૉક્ટર નક્કી કરી શકે છે. બીજા અમુક મધર ટિંચર પણ છે જે એસિડ ફોસ છે, પેસિફ્લોરા છે, એવેના સટાઇવા છે કે અને એક બાયોકેમિક મેડિસિન છે કાલીફોસ. એ તમારા માઇન્ડમાં શું છે કે તમને સારી એવી શક્તિ પ્રદાન કરી શકે છે. તો આવી કન્ડિશનમાં તમે એક હોમિયોપેથિક ડૉક્ટરનો સપોર્ટ હોમિયોપેથિક ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો તો તમને સારી એવી મદદ થઈ શકે છે. સારું, ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ જરૂર કરજો.